ભરૂચ પાંજરાપોળ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે કુંવારિકા પૂજન અને આરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશમાં મા અંબાની ઉપાસના અને ભક્તિનું પર્વ નવરાત્રી શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરમાં આવેલ પાંજરાપોળ સંસ્થામાં પણ અનોખી રીતે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। નવમા નોરતે સેવાભાવી સંસ્થા તથા સખી મંડળોના સહયોગથી કુંવારિકા કન્યાઓનું વિધિપૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ યોજાયો હતો। પરંપરા મુજબ કુંવારિકા કન્યાઓને માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે। આ પ્રસંગે મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન કરાયું હતું। કન્યાઓને લહાણી અર્પણ કરીને તેમનું સન્માન કરાયું અને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, બિપિન ભટ્ટ સહિત શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। ચૈત્રી નવરાત્રીનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ છે અને તેમાંય નોમના દિવસે જ્યારે કુમારિકાનું પૂજન કરવામાં આવે છે તો તે વર્ષનો સૌથી સર્વશ્રેષ્ઠ તહેવાર ગણવામાં આવે છે। નાની કુમારિકાઓનું પૂજન કરી તેઓને ભોજનનો આજરોજ અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાથે વહેલી સવારથી અહીંયા ભજનનો પણ પ્રોગ્રામ છે, જેમાં હનુમાન ચાલીસા, દત્તભાવની વગેરે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ભજનનો આસ્વાદ લે છે અને આ કુમારિકા પૂજન પછી એ બાળિકાઓને ભોજનનો પણ વ્યવસ્થા છે। તદ ઉપરાંત એને કેટલાક સ્પોન્સર તરફથી એ લોકોને ભેટ પણ આપવામાં આવશે। તો આ પ્રસંગે ભરૂચની ભાવિક જનતાને અમારી નમ્ર વિનંતી કે આવા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાય અને આજે પણ જે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રયત્ન કર્યો છે અને મદદરૂપ થયા છે, એનો સહયોગ આપ્યો છે, એ તમામનો પણ અમે આ તબક્કે આભાર માનીએ છીએ। આવા કાર્યક્રમો અમે સતત યોજતા રહીએ છીએ અને એમાં સૌને સહભાગી થવા અમારું જાહેર આમંત્રણ છે।